વિષયનું નામ આપ્યું છે ભગવદ્ ગીતાએ આયા. આપણે કોઈ પણ ધર્મ પુસ્તક જોઈએ તો એમાં સૌથી અગત્યનું ભગવદ્ ગીતા છે. આજે હિન્દુ ધર્મ હોય કે બીજા કોઈ પણ ધર્મ હોય, પણ જે અધ્યાત્મ તરફ જવાનો જે માર્ગ છે એ ભગવદ્ ગીતા બધા ધર્મના લોકોને કામ લાગે છે. અને તમે બીજા બધા ધર્મ પુસ્તકો નહીં વાંચશો કે શિવ પુરાણ, ટાપી પુરાણ કે બીજા જે પણ પુસ્તકો હોય આધ્યાત્મિક, એ કદાચ નહીં વાંચશો તો એનો જે સારાંશ છે આખો એ ભગવદ્ ગીતામાં છે. એટલે એક જ પુસ્તક તમે વાંચો તો આખું આધ્યાત્મિક જે વિશ્વ છે એની અનુભૂતિ તમને આ ભગવદ્ ગીતાના પુસ્તકમાંથી મળી રહે છે. બીજા કોઈ પુસ્તક મેં પણ બહુ જનરલી નથી વાંચ્યા. રામાયણ વાંચ્યું છે, પછી મોટે ભાગે બીજા આધ્યાત્મિક પુસ્તકોની જગ્યાએ મેં ભગવદ્ ગીતાને જ પ્રિફર કર્યું છે. ભગવદ્ ગીતા જે છે તેમાં પરમાત્માને પામવા માટેના 3 રસ્તાઓ છે કે ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ અને કર્મ. તો આ 3 માર્ગ તમારે જે રીતે તમારે ઘરે જવાનો રસ્તા 3 કે 4 અલગ અલગ હોય છે, તેમ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના આ 3 રસ્તા છે: ભક્તિ માર્ગ, કર્મ માર્ગ અને જ્ઞાન. તો ભક્તિ માર્ગ એ સૌથી સહેલો માર્ગ છે. પરમાત્મા સુધી જવા માટેનો ભક્તિ માર્ગ સૌથી સહેલો માર્ગ છે કે એમાં તમારે ખાલી પરમાત્માને હૃદયથી એકદમ સમર્પિત થઈ જવું. હવે એના માટે કંઈ મોંઘા વ્યંજનોનો પ્રસાદ ધરાવવો કે મોંઘી વસ્તુઓ, સોનાનો હાર ચડાવવો, એ બધી વસ્તુ જરૂરી નથી. ભગવાન એનાથી કંઈ પસંદ થાય એવું નથી. તમે એક જળનું ટીપું કે એક પત્ર કે પાંદડું પણ તમે અર્પણ કરશો ભગવાનને પ્રેમથી, તો એનાથી પણ ભગવાન રાજી થાય. એટલે મતલબ તમારી શ્રદ્ધા કેવી છે, દેખાડો અગત્યનો નથી. ભક્તિમાં આજે આપણે જોઈએ છે, ભક્તિ માર્ગને જે વગો આવ્યો છે એનું મુખ્ય કારણ એ જ છે કે આજે જે ધાર્મિક પ્રદર્શનો કે અનિચ્છનીય વસ્તુ અંદર ભેળસેળ થઈ ગઈ છે, એના લીધે ભક્તિ માર્ગ વગો આવ્યો છે. બાકી ભક્તિ માર્ગ એકદમ સહેલો છે કે તમે હૃદયપૂર્વક ઈશ્વરને સમર્પિત થઈ જાય, એમાં જળ ચડાવો કે પાંદડું ચડાવો, તો તમે એનાથી પણ ભગવાન તમારી શ્રદ્ધાથી પ્રસન્ન થઈ જાય. પણ આજે આપણે જોઈએ, દાખલા તરીકે મેં હમણાં જ વાંચ્યું કે ગણપતિનો જે ઉત્સવ છે એ ગણપતિનો ઉત્સવ આઝાદીના સમયમાં બાળ ગંગાધર તિલકે દેશભક્તિ જુસ્સો જગાવવા માટે એ ગણેશની સ્થાપના કરી કે બધા સમૂહમાં ભેગા થાય અને દેશભક્તિનું વાતાવરણ સર્જાય અને આપણે અંગ્રેજો સામે આઝાદી મેળવી શકીએ. તો એવા હેતુથી ગણેશની સ્થાપના આપણે શરૂ કરી. પણ અત્યારે આપણે જોઈએ તો ગણેશની મૂર્તિની પાછળ કેવા ગીતો કે કેવી પટ્ટાની રમત રમાતી હોય કે ગીતો ગવાતા હોય કે ઘણું બધું થતું હોય છે. તો મતલબ કે એ જે મુખ્ય વસ્તુ છે એની આગમાં આજે જે ધાર્મિકતા છે એની જગ્યાએ જે દેખાવ, દમ, એ બધી વસ્તુઓ ધર્મમાં પ્રવેશી ગઈ. આજે દાખલા તરીકે એક રમત આપણે રમીએ કે એક વાક્ય હું કોઈ એક સ્ટુડન્ટને આપી અને કહું કે એ 25 જણને બારાબારી કરે. પછી હું 25માં સ્ટુડન્ટને પૂછીશ કે પહેલા વ્યક્તિએ કયું વાક્ય કહ્યું, તો આખું મતલબ જ બદલાઈ જશે, અથવા તો એ વાક્ય કંઈક ભેળસેળવાળું હશે. એટલે મતલબ એ છે કે સદીઓ પુરાણા આપણા જે પુરાણો છે અથવા તો આપણા જે ધાર્મિક ઉત્સવો છે એનો જે હેતુ છે કે આજે વાયા કરીને જે માણસે એનું અર્થઘટન અલગ અલગ થઈને આજે આખી ભક્તિભાવ કે આખા પુરાણોના સંદર્ભો બદલાઈ ગયા છે. વસ્તુ એ છે, દાખલા તરીકે આપણે જોઈએ કે મહાભારતમાં જે દ્રૌપદી છે એને યુધિષ્ઠિર દાવ પર લગાવેલું છે. જ્યારે બધું હારી જાય ત્યારે દુર્યોધન દ્રૌપદીને દાવ પર લગાવવાનું છે, એટલે યુધિષ્ઠિર એને દાવ પર લગાવી દે છે દ્રૌપદી. તો દ્રૌપદી કહે છે કે તમારો કોઈ હક જ નથી મને દાવ પર લગાવવાનો. હવે આપણા ધાર્મિક પુસ્તકો એનું શું અર્થઘટન કરે છે કે એ જે બધું જ હારી ગયો છે યુધિષ્ઠિર, તો એને પછી દ્રૌપદીને હારેલા વ્યક્તિને તો શું દાવ પર લગાવવાનો હક નથી. આપણા પુરાણો કે મહાભારત એવું અર્થઘટન કરે છે.
પણ હકીકતમાં શું છે, દ્રૌપદી એ અર્થમાં બોલે છે કે તમને દાવ પર લગાવવાનો કોઈ હક નથી. એ શું કામ બોલે છે? કેમ કે એ જ્યારે પરણેલી ત્યારે અર્જુનને પરણેલી, એટલે સાચો પતિ તો એનો અર્જુન જ હતો. અને સ્વાભાવિક છે કે અર્જુન એનો સાચો પતિ હોય તો યુધિષ્ઠિરને એને દાવ પર લગાવવાનો કોઈ હક જ નથી. તો આ સંદર્ભમાં દ્રૌપદી એ વસ્તુ બોલી હતી. પણ આજે જોઈએ તો બધા જ પેલું ધર્મરાજનું માન રાખવા ખાતર બી એ વસ્તુ કહે છે કે યુધિષ્ઠિર બધું હારી ગયો હતો એટલા માટે એને દાવ પર લગાવવાનો હક નથી. પણ એકચ્યુઅલી એની હકીકત આ વસ્તુ છે. બીજી એક વસ્તુ એ બી છે કે જ્યારે અર્જુન સ્વયંવરમાં જઈને આવ્યા ત્યારે એ વસ્તુ કુંતી માતાને પણ ખબર હતી. દરરોજ એ લોકો વનવાસમાં હતા, દરરોજ એ લોકોને ખબર હતી એની માતા કુંતીને કે આ લોકો ભિક્ષા માંગવા જાય છે. એ દિવસે અર્જુનનો સ્વયંવર હતો તો એ પણ કુંતી માતાને ખબર હતી કે મારો અર્જુન જશે ત્યાં સ્વયંવર. એને ખબર હતી ભિક્ષા માંગવા તો ન જ ગયા હતા. તો પછી અને તે દિવસે ભીમ પણ કંઈ પહેલા આવી જાય છે. અને પછીથી જ્યારે 5-5 આવે છે ત્યારે સ્વયંવર પૂરો થાય, અર્જુન જીતીને આવે છે દ્રૌપદી ત્યારે પછી એની માતા કુંતી શું કહે છે કે ચારે વ્યક્તિ વેચીને ખાય. હવે વસ્તુ એ છે કે આ દરરોજ કુંતી માતા જ્યારે દરરોજ પેલા ભિક્ષા માંગીને આવતા 5-5 ત્યારે આ વાક્ય દરરોજ બોલતી. એ દિવસે કુંતી માતાને પણ ખબર હતી કે અર્જુન સ્વયંવરમાં ગયા છે, ભીમ પણ પહેલા આવી ગયા હતા, એ પણ ખબર હતી. તો પછી આવી વસ્તુ કરવાનું શું કામ? અને પછી જ્યારે સ્વયંવરમાંથી આવે છે ત્યારે કુંતી માતા કહે છે કે પાંચે તમે વેચીને ખાજો. આ કઈ વસ્તુ થોડી છે કે આપણે વેચીને ખાઈએ. એ વખતે એવું થાય કે ધર્મરાજ પણ આટલા તટસ્થ કહેવાય તો ધર્મરાજ પણ વિરોધ કેમ નહીં કરી શક્યા કે આ વસ્તુ યોગ્ય નથી. પછી એને સાચું ઠેરવવા માટે એવું કહેવામાં આવે છે કે ભાઈ દ્રૌપદીને શ્રાપ હતો કે એને 5 પતિઓ એના પૂર્વજન્મને આધારે વરવાના હતા. એ બધી વસ્તુ આપણે જોડી લઈએ અને ધર્મગ્રંથોને સાચા માની લઈએ. તો આવી બધી વસ્તુઓ મતલબ એ છે કે મેં કીધું તેમ કે પહેલી વ્યક્તિને જે વાક્ય આપવું 25મા વ્યક્તિ આખું બદલાઈ જાય છે. તો પુરાણો પણ સદીઓ પુરાણા છે. તો એ વસ્તુમાં પણ બધાએ પોતપોતાની રીતે મન ફાવત અર્થઘટન કર્યું છે. એટલે સાચી ધાર્મિકતા શું છે એ કદાચ ગીતામાં બહુ સારી રીતે કહેવાયું છે. એટલે ભક્તિભાવમાં આજે આ બધી વસ્તુઓ પ્રવેશી છે, ખોટા અર્થઘટનો થાય છે, ખોટા દેવતાઓ પણ જીવન ઊભા થાય છે. એટલે વસ્તુ એ છે કે સાચી આધ્યાત્મિકતા તરફ બહુ હશે તો ગીતાનો આ ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગમાં વસ્તુ એ જ છે કે અધાર્મિકતા કે ખોટી વસ્તુઓ દૂષણો બહુ પ્રવેશી થાય છે. બાકી એકદમ સહેલો માર્ગ છે, દેખાડો કરવાની કોઈ જરૂર નથી અને તમારે ધાર્મિક સ્થળો ફરવાનું કે એ બધું પણ કંઈ જરૂર નથી. તમે ઘરે બેઠા પણ ભક્તિ માર્ગથી આગળ વધી શકો. બીજો જે માર્ગ છે તે કર્મ માર્ગ છે. તો કર્મ માર્ગ જે છે એમાં જે જગ્યાએ આપણે છીએ તે જગ્યાએ આપણી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવાની. દાખલા તરીકે મેં હમણાં તમને કીધું કે મને કવિતાનો શોખ છે, એનો પણ શોખ છે, વક્તવ્ય આપવાનો જે વસ્તુ પણ શોખ છે, છતાં પણ મેં મોટે ભાગે કોઈ દિવસ ક્લાસરૂમમાં આવી વાતો ભાગ્યે જ કરી છે. તો એ વસ્તુ શું કે આપણું જે કર્મ છે નિયત કર્મ, એ કર્મ માર્ગ પર જ આપણે જે જગ્યાએ આપણું કર્મ છે ફરજ નિભાવવાની છે એ જગ્યાએ આપણું કર્મ નિભાવવું છે. તો કર્મ માર્ગ પર એક સારો માર્ગ છે કે ભક્તિ માર્ગના તમે પેટ વિતરણવાદથી દૂર થઈ જાઓ અને કર્મમાં પણ સિમ્પલ છે કે તમારી જે ફરજ છે એ તમારે નિભાવવાની છે. તો એમાં કંઈ દેખાડા પ્રોબ્લેમ નહીં આવશે અને જ્ઞાન માર્ગનો જે પ્રોબ્લેમ છે એ પછી તમને કહું છું તો એનો પણ પ્રોબ્લેમ એમાં નહીં આવશે. એટલે કર્મ માર્ગ પણ બહુ સારો છે. હવે ઘણી જગ્યાએ કર્મમાં પણ બહુ સંઘર્ષો ઊભા થાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો એક પુત્ર છે એના પિતા મરણ પથારીએ પડ્યા છે અને બીજી બાજુ ગામમાં એક છોકરી પર બળાત્કાર થાય છે. હવે કર્મ માર્ગમાં ચાલુ હોય તો પુત્રએ પિતાની સેવા કરવી, જે મરણ પથારીએ પડેલા છે એ પેલી છોકરી પર બળાત્કાર થાય છે એને બચાવવી. તો આવા
ઘણા બધા સંઘર્ષો કે આવી ઘણી બધી મુશ્કેલીઓ કર્મ માર્ગમાં પણ આવતી હોય છે. તો એના માટેનો બેસ્ટ માર્ગ એક જ છે કે કર્મ માર્ગમાં ચાલવા માટે તમારો અંતરાત્મા જે કહે કે મારે મારા પિતા પ્રત્યેનું ફરજ બજાવવું જોઈએ કે મારે સમાજના કલ્યાણ માટે એક છોકરીનું ચારિત્ર બચાવવું જોઈએ, એનો જે અંતરાત્મા કહે તે પ્રમાણે એને ચાલવું એ જ મોટો સાચામાં સાચો ધર્મ બની રહે છે. એટલે એમ જોવા જઈએ તો આપણે ધર્મના બધા માર્ગ કરીએ છીએ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પણ એકચ્યુઅલી ધર્મ વસ્તુ શું છે કે ધર્મ આ બધા ખાતાઓ સાથે નથી. આપણે તો કેવું કે છોકરાનો જન્મ થાય એટલે સિક્કો લગાડી દે, હિન્દુ, મુસ્લિમ, શીખ એ રીતે. એકચ્યુઅલી ધર્મ વસ્તુ શું છે કે મેં હમણાં ઉદાહરણ આપ્યું તેમ કે તમે જે તે જગ્યાએ જે સ્થિતિમાં તમારો અંતરાત્મા જે કહે છે એ જ ધર્મ છે મારા હિસાબે. ધર્મની વ્યાખ્યા આવી શકે, બાકી હિન્દુ, મુસ્લિમ, શીખ આ બધું ધર્મ ન હોય. તો ઉલટાનું ધર્મએ જેટલા ઝઘડા કરાવ્યા છે એટલા કોઈએ નથી કરાવ્યા. આ એક વસ્તુ છે. એટલે ધર્મની સાચી વ્યાખ્યા છે કે તમારું જે તે સ્થિતિ પ્રમાણે તમારું અંતઃકરણ જે કર્મ કરવા માટે પ્રેરે એ તમારો સાચો ધર્મ છે. હવે ત્રીજો જે માર્ગ છે તે જ્ઞાન માર્ગ છે. તો જ્ઞાન માર્ગ એ સૌથી અઘરામાં અઘરો માર્ગ છે. બુદ્ધ અને ઓશો એ લોકોએ જ્ઞાન માર્ગ અપનાવ્યો છે. તો બુદ્ધે પણ શરૂઆતમાં બહુ સારી રીતે તપ કર્યા, બહુ કર્યું. બુદ્ધ પણ છેલ્લે એકદમ મળી જવાની સ્થિતિએ એણે ઉપવાસ કર્યા. ત્યારે કોઈક એનું નામ નથી કે વૈશાલી કે એવું કોઈક સ્ત્રી છે, તો એમણે એને કહ્યું કે તમારું શરીર જ નહીં રહેશે તો તમે ભગવાનને કેવી રીતે પામવાના. એટલે આપણને એવું લાગે કે ભગવાનને પામવા માટે ઉપવાસ કરીએ, એકાદશી કરીએ કે બધા વ્રતો કરીએ કે બધી આખો માસ આપણે ઉપવાસ કરીએ, પણ વસ્તુ એ છે કે તમારું શરીર જ નહીં હશે તો તમે ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવાના. એટલે બુદ્ધને એ સ્ત્રીએ એ સંદેશો આપ્યો, પછી બુદ્ધે ખાવાનું ને બધું શરૂ કર્યું. પણ જે રીતે ગીતામાં કહ્યું છે કે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટ ભારત, એટલે યોગ્ય આહાર વિહારવાળા હું પ્રાપ્ત થાઉં છું. ગીતામાં એવું કહ્યું યોગ્ય આહાર વિહારવાળા, એટલે બુદ્ધે પણ એ જ માર્ગ અપનાવ્યો. બુદ્ધે દરેક બાબતમાં એવું જ કીધું છે કે દરેક બાબતમાં મધ્યમ માર્ગ અપનાવો. એટલે એમણે એવું કીધું છે કે તારો વીણાનો તાર એટલો ઢીલો પણ નહીં રાખ કે બે સુરો સંગીત છે, અને એટલો વીણાનો તાર એકદમ ફીટ પણ ન રાખ કે સંગીત જ ન છે. એટલે દરેક બાબતમાં મધ્યમ માર્ગ એમણે કીધો છે. એટલે આહાર વિહારની બાબતમાં પણ એ જ વસ્તુ છે કે તમારે વધારે પડતો ઉપવાસ પણ નહીં કરવા અને વધારે પડતું ખાવું પણ, વધારે પડતું ઊંઘવું પણ નહીં, વધારે પડતું જાગવું પણ. ગીતામાં આ વસ્તુ કીધી છે. જ્યારે આજે લોકો ખોટું અર્થઘટન કરીને આખો માસ ઉપવાસ કરશે, અને જો નો ડાઉટ આપણે શરીર માટે ઉપવાસ કરવા જોઈએ, વૈજ્ઞાનિક રીતે પણ એ વસ્તુ છે, પણ આધ્યાત્મિક બાબતમાં વસ્તુ જે ચાલી રહી છે એની બાબતમાં બુદ્ધ હોય કે ગીતા હોય એ બધા એવું જ કીધું છે કે યોગ્ય આહાર વિહાર વાળાને પ્રાપ્ત થાય. તો એ રીતે બુદ્ધનો માર્ગ હતો જ્ઞાન માર્ગ. એમણે જ્ઞાન દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. ઘણા બધા કર્મકાંડો એ વખતે પણ એટલી ગરીબાઈ હતી કે એકદમ ઝુંપડપટ્ટીમાં રહેતા, અને કોઈ બાળકનું મૃત્યુ થાય તો પછી એમની પાસે કોઈ 12મું 13મું ને એવી વિધિ કરવાનો કોઈ પૈસા ન હતો. તો બુદ્ધે પછી એ જ કીધું કે તમે તમારી જો સ્થિતિ ન હોય તો આવા કર્મકાંડોનો પણ કોઈ મતલબ નથી. હા, સ્થિતિ હોય અને તમે માનતા હો તો ઠીક છે, બાકી તો દરેક વ્યક્તિના કર્મ જ એને આગલા જન્મમાં લઈ જાય છે અથવા તો આ જન્મમાં એને ભોગવવા પડે છે. પછી તમે બીજા વ્યક્તિ એનું 12મું 13મું કરે અને એનાથી એનો ઉદ્ધાર થઈ જાય એ વસ્તુ બહુ યોગ્ય નથી. તો આ બધી જ વસ્તુઓ બુદ્ધે પણ જ્ઞાન માર્ગ દ્વારા સમજાવી છે. અને એના જ બેઝ પર ઓશો પણ બુદ્ધને બહુ જ માને છે. તો ઓશોના વક્તવ્ય તમે સાંભળજો, એમાં બહુ સારું આધ્યાત્મિક જે વસ્તુ છે તે તમને પ્રાપ્ત થશે. અને ઓશોએ કીધું છે કે દરેક પ્રવચન વખતે એક વસ્તુ કહે છે, તમને યોગ્ય લાગે તો તમે એને અમલ કરજો,
ન યોગ્ય લાગે તો ન કરજો. મારું પણ આજે વક્તવ્ય છે, તમને યોગ્ય લાગે તો અમલ કરજો, ન યોગ્ય લાગે તો ન કરતા. કેમ કે આ ખાલી મારો મંતવ્ય છે અને દરેક વ્યક્તિ એક જ કીધું છે કે બુદ્ધે પણ એવું કીધું કે અપ્પો દીપો ભવ, એટલે પોતાનો દીવો પોતે પ્રગટાવો. હું તમને કહીશ કે આ 3 માર્ગથી ભગવાન મળી જાય છે તો કંઈ મળી નથી જવાનું. તમે કોઈ માર્ગને નક્કી કરીને એમાં શ્રદ્ધા રાખીને જો ચાલશો તો તમને ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થશે. તો આ રીતે કોઈકનો માર્ગ તમારા માટે ખાલી એક પથદર્શક હોઈ શકે, બાકી રસ્તો કે દીપ તો તમારે જ પ્રગટાવવાનો છે. તો જ્ઞાન માર્ગમાં મેં કીધું કે સૌથી અઘરો માર્ગ છે એટલા માટે કે એમાં જે આપણું આત્મતત્વ છે એ આત્મતત્વને પરમાત્મા તત્વ સાથે સતત જોડી રાખવું પડે. જ્ઞાન માર્ગની આ વસ્તુ છે, કોઈ આધાર નથી હોતો. બરાબર? દાખલા તરીકે અહીંયાથી મારે ત્યાં ઇન્કમ ટેક્સ 4 રસ્તા જવું હોય તો હું આ પુલ પરથી ચાલતો કે ગાડી પર ગમે તે રીતે જઈ શકીશ, પણ એક પુલ જ નહીં હોય તો જ્ઞાન માર્ગમાં આ વસ્તુ છે કે કોઈ જોડાણ જ નથી હોતું. બરાબર? કોઈ પુલ નથી હોતો, એ પુલ તૂટી ગયો તો તમારું શું થાય? એ જ રીતે આત્મતત્વ અને પરમાત્મા તત્વ જે છે એ બંને વચ્ચેની કડી જ્યારે તૂટી જાય, દર વખતે તો આપણે કંઈ એના કોન્ટેક્ટમાં રહી નહીં શકીએ. કોઈક વખત તો સંસારની માયા તમને લાગી જાય કે જ્યાં પહેલા પરમાત્મા તત્વનો સહજ તમારાથી છૂટી જશે, તો તે વખતે શું? તો જ્ઞાન માર્ગમાં આ વસ્તુ છે કે કોઈ જે મુસ્લિમ ધર્મ છે તે આ રીતે જ્ઞાન માર્ગ પર ચાલે છે કે એ લોકો નમાજ કે રીતે કોઈક મૂર્તિ કે એનો આધાર નથી લેતા, પણ એ આત્મતત્વ ને પરમાત્મા તત્વ સાથે જોડી રાખે છે અને એ રીતે એ લોકો એ માર્ગ પર ચાલે. તો આ રીતે આત્મતત્વને સતત જોડી રાખવું મુશ્કેલ છે, છતાં આ માર્ગમાં પણ તમે જો આગળ એકદમ વધી ગયા તો પછી ઉપરથી પરમાત્મા જ તમારો હાથ પકડી લેશે. મતલબ કે તે વખતે તમે કદાચ તમારો હાથ છૂટી પણ જાય તો એના પરમાત્મા તમારો હાથ એ પકડીને તમને એ માર્ગે આગળ વધારી દેશે અને તમારી રક્ષા કરશે. તો આ રીતે આ 3 માર્ગ છે: કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. તમે કોઈ પણ રીતે એ પરમેશ્વરની પ્રાપ્તિ આ 3 માર્ગ દ્વારા કરી શકો છો. ઘણું બધું છે પણ હવે સમયની મર્યાદા છે એટલે આપણે આજે પૂરું કરીએ. જો બીજી વખત તમને ઇન્ટરેસ્ટ હશે તો બીજા કોઈ ટોપિક પર આપણે ફરી પાછું આવું કરીશું. ઓકે, થેન્ક યુ.